હવામ લાગે હા હવામ જતી રહ્યો હે વાયરો હતો રાતો એટલે હા બીજું આવશે હેડો હવે તો તાર ફીર હેડ આયા મોટી ઢાલ ચકલ દેખ ભલે આપણે મોટી ઢાલ ચકી હો આવશે હો તો મુજ લાઈશો હું તો તને આલું હા એ પેલું વાદળી ચક્યું બીજું એ પેલું વાદળી ચક્યું એ પેલું કાળું ચક્યું પેલું કાળું ચક્યું એ મોં લૂટી છે કાળું હા કાળું તું લેજે હારું તારા એટલી ઢાલ આજો એ પેલી કાળી આવી પેલી હે દુસરા મારો તમે મારો ઘઉં પાકા હો તારી જે ગોળ પાછી ના બધા ઘઉં હોય તો અમે કેવા આયા હોય કર આ જોજી ચ ઘઉં રાખ્યા પકા પર કેટલા ભાજી રાખ્યા છે પણ હવે તો ઓય ઓરાશી બહેરું તેમ કે આ છોકરો ભાઈ ઘઉં એકે હાથે નહીં મળે બધા ઘઉં ભાજી નાખશે કેટલા ભાજા ઘઉં પેલું આય મારા બેટા કેવા હોય આવી ગયા છે આ તો કાકા પકડજો પતંગ આવ્યો અલ્યા ઓય આખે તો ઉભો રે અલ્યા ઘઉં ભાજી નાખ્યા હા ભાગે એમ ઓ તારી આ ઓછો જોજા છોકરા મુના પા સગડ આ જોજે હા કાકા પકડ્યું અલ્યા પકડ્યું બસ પકડ ઘઉં કેટલા ભાજ્યા છે કાકા ના ભાગે અલ્યા ભય તું ઓમ આવજે હાથી ના આવજે કાકા આયુ આ કેટલા ભાજી નાખ્યા પકડ ઘઉં તે પકડો બીજું આવે છે ઓ કેટલા ઘઉં ભાજ્યા તે પકામાં ના પાગે એમ હાટે છોકરા પેડો નહીં એ કાટે ઘઉં પાકતા તું એ બાર નીકળજો હવે કાકા હું તો ચકાવું નહીં ચડાવું હોય પેલી મકા આખો દિન સડાવજો ખતો અલ્યા ભાજી નાખ્યા તે ઘઉં ભાજી ના ઓહો પકડ્યું કાકા પકડી લ્યો કાકા એ લે કરા તું એ ઘઉં આ પકમ ઘઉં જોજે તું ઘઉં જોજે એક કામ કરજે તું ઓય પતંગ આટલા જો સડાવતો ને એક કામ કર પેલી આપણે સોસાયટી બની બાજુમાં એ જઈને સડાવજે પતંગ ઓય તો સડાવતો નહીં હા રો મો હેડ લઈ જા પતંગ લઈ જાવ જા જો બીજા કોઈ છોકરાને પહેવા દે ને તમારી વાત આ એક કરા ફેવા દેવો છોકરા તો પતંગ કેટલા ઘઉં ભાજી નાખ્યા તું નીકળો થી પેલું લેતો જવા દે આ ઘડી કાઢે ને આ પગમ જોજો પાછા ઘઉં પાકતા હેડ્યા વચ્ચે વચ કેટલું ઊંચું થાકી રહ્યો હાય મિલવા દે એકલા કંટાળો ભાઈબંધને ફોન કરવા દે હાલો હા ભાઈબંધ કેટલા મારા મજીને કીધું તો 1 ટકા ઢગો કરજે મારા ધાબા પર થોઈ ઢગા કરી દઈ જાય આ 1 ટકા ઢગો કરીને જાતા શું હતું આ કોણ વાતો કરે ઓ આ તો પતાઈ છોકરો હે પતાઈ જળાવા લાગે ચલા દે ચલો ઝડપી આવજો હો હા ઓય કંડે વો વાહ રે તામા ઉપર હા ત્યાં લોખંડની સીડી નખાઈ નાખ્યું ના 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 સાલ છે સડવાન થાય બેસ પડી આપણે તો તુજે એટલું ના આવે નહીં આવ એ તને ખબર ના પડી જો હાલો ના ના એ તો પતંગ ચડાવે હેરો છે આચી રે આવતર ફટાફટ અરે રે ઓને ના ના મિલે એય આઈ ગયા તમે ઓ આઈ ગયા લે પતંગ ચગાવ લાય અલા બીજી ફિરકી રાખજો તમે નહીં લઈને આયા હોય ના હું તો એક લાવ્યો તો લે તારો બોડા આલે બીજું હરતા અહીંયા હશે બધું હવે તમારે લઈને આવવું પડે બે જણા વચ્ચે એક ફિરકી તો લાવવી પડે ને ચાલશે બે વારા ફટી ચડાવશું તું બેલા હેડે હવે લે હજે ભાઈ આવજો તગીજું ચકાયું તારા એ ભાઈબંધ હા આપણો પતંગ ચગાવવા શું આયા હા હું ચકાવું લે બેલ કી હાલ બેલ ઘડીક બેલ દે મન કે લઈ જા પડીએ ઓય બે ઓય બે શું લાયા તમે તો ફિરકી લાયા આડી મોટી ફિરકી આહુ લાયા તું ચમકાવલે કોકને સબકે ની કે તું તમે હું મેં તમને પતંગ ચગાવવાનું કીધું આ બધું લઈને નહીં આવવાનું કીધું
ઓના જેવું તો ઉત્તરાયણ કરવાની મજા જ ના આવે. આ પીવો ને આ ઉતરેન તો મારો કાકો મારી કરી દે. એટલે તારો કાકો કોઈ ઉત્તરાયણ નહીં કરે. પકડ ભાઈબંધ. ભાઈ મારે નહીં પીવું. આ પીવાના તો પતંગ એવો થયો ને આકાશમાં. મારો કાકો ઉતરેન મારી ગાંઠ ના ખાય. લે આ તારા ભાઈબંધની સોગન લે બીજા આટલું કે ઓકો બંધ કરી બીજા હું તો રોજ પીવી. લે આ મુકા બાબુ ઢોળી નાખી લેવાનું તું. બળી ગયું છાતી બળી ગઈ. એ તો એવું કરે જા કડી કરતો. આટલું લે આટલું. બસ લે માર નહીં પીવી. લે આ તો પેક મારકી પઈ કોઈ પાડતું નહીં. હા બેટા આ તું ચો વધારી હો પીતા હોય તો તારા વિતરા આવું ના થાય. શું કેવું? હા લે ભાઈબંધ તું બી. પીવા બધી ઢોળા વધાર મુકા ભાવનું. ઓ પતંગ ને દોરી ચો મિલી. ફરક કી. અલ્યા આ તું ચાલ લાવ. હા એકલું પીવો હીરી તો આવતો નહીં. એ ભાઈબંધ પોટલીમ થી હાલ ને. ના હો આ તો સ્પેશિયલ છે. આ આપણું છે પાછું. આ તો બેઠું રહેવું ના આપો થોડું. આપણું તો અહીંયા થોડું ચડાવ રોજ નહીં ચડતું. તું પીવાનું કરી ગયા. તું મને ના પકડ હું પીવું. હવે તો પી લે આ ઠંડી પીતું નહીં. ભાઈબંધ પાલા ચોથી લાયા વળી જાય. એટલે કંઈક શક ના પડે એટલે તો હા પાલા લાય ઉલ્યા હું ઘડીક ચડા ઘડીક ઉતરા લેવા તો પતંગ ચડાવી. ભાઈબંધ ના હજી એ વાલ ભાઈબંધ હા હા પતંગ ચકાઈએ. એટલે હું પતંગ ચગાવ્યો ભાઈ એક પેક મારને બીજો આને શું થાય ખબર ભાઈ આપણને શું થોડું શું ચડે હા ચડે હા અને ઉતરે ચડે હા ઉતરે ભાઈબંધ મેં 3 પેક માર્યા 3. ચડ્યો જ નહીં પૂરેપૂરું ચડ્યો ભાઈબંધ. વેરકી ભાઈ આપણે પછી પીશું મને પણ આ તો કદી પીવા આપણે તો એટલું બધું ચડી ગયું આનાથી ચડતું નહીં કારણ કે બોલવામાં પાછા ઉતરતી નહીં મને જો એવું બોલવામાં પાછા ઉતરા ને તારા જણા ચડે કહેવાય. પતંગ ચડાવી. લે ભાઈબંધ ઉભો કરજે મને. પતંગ ચડાવ કરી. ભાઈબંધ બીજું બસ ઈ તું તાર ઈ આ પીધો મેઠો લાગ્યો. ભગવાન પેલી ફીટકી પકડ ને હું પતંગ ચગાવું. પેલી પડી રે. મને મજા આવે વલ કાર્ય. તો હા ભાઈ કી ભાઈબંધ આલી 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 બધા. તું પકડ. ભાઈબંધ કોપીને તું હવે પાછું આવો. એ ભાઈબંધ. તને પતંગ ચગાવતા આવડે ફિરકી પકડ. એ ભગવાન દિલમેલ ભાઈબંધ એ ભાઈબંધ આ પડી ગયો. ભાઈબંધ પડી ગયો. ઢગલો થઈ ગયો. મારે તો મસ્તી કરવા ગયા છે અલ્યા. ઓ તારે આ તો મારા છે કેવા દારૂ પીવી છો. આ પતાઈ છોકરો છે મોટો હોય દીધો છે ને. એ ભાઈબંધ આ પેલો પાણી પણ ઉઈ છે. પડતો નહીં. આ પતાઈ છકાવા દારૂ પીવા આવે કઈ. અમારા પતાઈ જઈને ગાય ગા કહેવા જવું પડશે. અમારે ક્યાં દારૂ પીવો. હો જાજે મને ફટાફટ જાજે. આ વોર રાશિમાં બેહરે ને તો સારું છે ને. કેમ કે છોકરો ફેરે આવીને ભાઈ તને ફેરે ઘઉં ભાજી નાખી. પણ આ તો ઘરે જવું જ નહીં. એ તો ડોશીને કહેવાય કે ટિફિને ક્ષેત્રો મોકલાઈ દેજે મારે. કેમ કે આ ઘઉં હાથે ના રાખ્યું હોય કર. શું કરો ભગાજી? આવરા કળવાજી શું કરતા કહો? કોઈ નહીં લે ઘઉંની વર રાખો. છોકરા ઘઉં જ ભાજી નાખે છે. શું કરું કે પતંગ લૂટી લૂટીને મોય. એટલે જેવી છોકરા આ ઘઉંની વર રાખો છો ને એવી તમારા છોકરાની વર રાખો છો ને મોના. પણ શું છોકરા વર રાખવાની? છોકરો મારો ઉડાડતો છે પતંગ. એટલે આ પતંગ નથી ઉડાડતો. બેઠો બેઠો દારૂ પીઓ દારૂ. કળવાજી હા આ ગોમમાં કોઈ વિશ્વાસ કરે તમારો? એટલે આ ગોમ તો શોખ ના વિશ્વાસ કરતું. તમે હાલ કરે પેલો દારૂ પીવાનું. પણ તમારો વિશ્વાસ જેમ કે તમારું કળવો નોમ છે ને એવી તમારી કળવી જીભ છે પેલા તો. અલ્યા સો બાપા હેડ અમારે કડવી જીભ ની સો દારૂ પીતો કો મારા ફેફસા ખરાબ નહીં થવાનો વેકર તો આ છોકરા ના થયો. કળવાજી હા મારા છોકરાની ખોટી સાપ તમે બગાડશો નહીં. સારું બાપા વિશ્વાસ ના કરો કોઈ ને હું તો આ હેડ મારા રસ્તે હેડો જોતા આવજો તાર
ભાઈ જોવો પડ્યો હા જીવે છે લે ટપકી ગયું નહીં જોજે જો આપણે પાયો તો અને આપણું નામ આવશે પાછું જો ચિકન જોવું નહીં મારતો હવે મને તો બીક લાગે હ જે નાહી જવાથી નાહું જ પડશે પણ હે આ ઘઉં પાયા 3-4 દાડા થઈ ગયા ને નેદામાં કેટલું બધું થઈ ગયું હે દવા ચોટવી પડશે અને એકલું કંટાતું હોય આ જીઓ બૂમ પાડે તો જવા દેજે બાજુ અલ્યા આ તો ફતાજી છોકરો હોય દારૂ તો ઘન મારી રહ્યો હોય શું કરે પતંગ ચકાવતો તો એકલો હતો બીજું કોઈ હતું અંગાત 3 જણા હતા અમે 3 જણા હતા એમ બેચી હતા તેમ 2 ભાઈબંધ હતા પણ વાત નહીં રહ્યા એ તો હવે પીધેલો તો કોણ ઉભું રે અને દારૂ પીધો તો ને એ પીધો તો આ ફતાજી માં ફોન કરવો પડશે હેલો શું હતા ફતાજી હા તમારો છોકરો ધાબા પરથી ભય પડ્યો અમારો હોવા ઘઉં વાળા ખેતરમાં અભી હાલ જ આવજો વાગામ તો હાથે વાજ્યો કોણ હોય આવડો ફટાફટ એના ઘરે જલેબી ફાફડા લાઈન ખો કે ઉતરેના દાડે એટલે શું થયું મથુરજી હા જોઈ લો એટલે શું થયું તને અને આ જો લો અલ્યા દારૂ ચો પીવાતો છે મારો બ્રો મથુરજી દારૂ પી ગયો છે દારૂ પીજે ઉપરથી પડ્યો જો એટલે હું કીધું તું એટલે કે મુકું પતંગ સળાવ છે દારૂ પીવા નતું કીધું એટલે કને પાડ દારૂ તો લે ભાઈબંધ આ ભાઈબંધ વાદે રહી ને એમાં તા થાય એટલે આ ભાઈબંધ તો કોઈ કુવામાં પડવા કે કુવામાં ના પડવાનું હોય ઉભો કરે એકદમ લે જો ઉભો મથુરજી ઉભો કરો પાછી તો નહીં છે મથુરજી ખબર પડે મથુરજી હા આ હવે આ ઉત્તરમાં આવા દારૂ પી પીને પડી જ ને પછી હાલો હારું કરી હું અહીં આવ્યો આ ભાઈબંધ વાદે આવા દારૂ ના પીશો ને આવી રીતના ધાબા પર દારૂ ના પીવડાય આ જો પડો મરી જા સારું ક્ષેત્રમાં પડે તું અને જો પેલી માં કાંઈ રોડ પે પડે તારી શું દશા આવત એટલે તમારા ડોહે કરી દારૂ નહીં પીવો ને તમે કેમ પીવા માંડ્યા આ તો ભાઈબંધ વાદે સડેલા છે પેલા મથુરજી હવે વાતો કરવા નહીં રહ્યું ને આપડે વાના દવાખાને જી હટજો લેડો ભાજી નાખું બીજો મથુરજી એટલે મથુરજી હા એટલે કડવાજી માર ફાણ આવ્યા હતા ને તો કે તમારો છોકરો દારૂ પીવા મેં તો મોન્યું જ નતું અલા ફતાજી એવું ના હોય એ વાત તો સાચી હોય જ એ વાત સાચી કરી હું આરો લાકડો લણવાનો છે તો વાતો કરતો હોય આવી નાવી લેડજો આપણે હેડો ના હું મારા દવાખાને પેલો પકવું પડશે કાકા દુખાય હે લે હોય પકડું લે તો આ બધા નાટક ના કરતા હોય તો